નમસ્કાર બાળકો, આજે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર ફંક્શનનો જવાબ કેવી રીતે લખાય એ શીખીશું. ઓલરેડી આપણે યુટ્યુબની અંદર 6 કે 7 ફંક્શન અપલોડ કરી દીધા છે મારી ચેનલની અંદર પટેલ વિજય ઇંગ્લિશમાં. હવે આજે આપણે ફંક્શન જે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે કોન્ટ્રાસ્ટ એકલું, આગળ ગમે તે શબ્દ હોય એનો કોઈ પ્રશ્ન નથી, પાછળ જે શબ્દ રહે કોન્ટ્રાસ્ટ એનો મતલબ છે. કોન્ટ્રાસ્ટનો મતલબ બાળકો થાય છે વિરોધાભાસ. બે વિરોધી વાક્યોને કેવી રીતે જોડવા પડે, બરાબર. હવે બે વિરોધી વાક્ય હોય તો જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, અમે સખત સારું રમ્યા હતા પરંતુ અમે મેચ હારી ગયા હતા. તો પણ, પરંતુ, છતાં પણ આ શબ્દો દ્વારા બે વિરોધી વાક્ય જોડાય છે. તો પણ, પરંતુ અને છતાં પણ દર્શાવતા ઇંગ્લિશના શબ્દો કેટલા છે તો એ બધા જ કોન્ટ્રાસ્ટની અંદર આવી શકે. તો શબ્દો જોઈ લઈએ પહેલાં. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આટલા શબ્દો દ્વારા તમે 12મા ધોરણ સુધીમાં કોન્ટ્રાસ્ટનો જવાબ લખી શકો છો, બરાબર છે. હવે અહીંયા જાણવાનું છે કે આમાંથી કયો શબ્દ ક્યારેક તમને અહીંયા આપેલો હશે અથવા ક્યારેક કૌંસમાં આપેલો હશે, ક્યારેક શરૂઆતમાં આપેલો હશે. તો બધાની જવાબ લખવાની પ્રક્રિયા જુદી છે. તો જો સમજાવી દો. બટ, યેટ, સ્ટીલ એ બે વાક્યોની વચ્ચે આવે છે, જ્યારે ધો, ઓલ્ધો, ધો, ઇવન ઇફ એ વાક્યની શરૂઆતમાં આવે અને બે વાક્યોની વચ્ચે અલ્પવિરામ આવે. પછી હાઉએવર અને એઝ એ વાક્યની શરૂઆતમાં આવે, પરંતુ હાઉએવર પછી વિશેષણ આવે અને એઝની પહેલાં વિશેષણ આવે. જ્યારે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ વાક્યની શરૂઆતમાં આવે. અને આ જવાબ લખતી વખતે તમારે થોડા નજીવા ફેરફાર પણ કરવા પડે છે. હાલ આપણે જે પ્રમાણે આપણને પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે જવાબ સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ કે અહીં લખ્યું છે હી ઇઝ ફેટ. તો વાક્ય વાંચ્યા પછી બાળકો તમારે એનું ગુજરાતી કરવાનું. તે જાડો છે, પણ પછી તરત જ બોલવાનું પણ તે શું કરી શકે છે? તો જાડા માણસો જે ન કરી શકતા હોય એ ક્રિયા એની પાસે કરાવવાની. જેમ કે જાડો માણસ દોડી ના શકે પણ આપણે એને દોડાવવાનો, એટલે તમારો વિરોધી બે વાક્યો થશે. અને અહીંયા શબ્દ આપ્યો છે બટ એટલે પરંતુ. તો જો હી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. તે જાડો છે પરંતુ તે ઝડપી દોડી શકે છે. આવું ઇઝી વાક્ય તમારે પેપરમાં લખવાનું હોય છે બાળકો. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. જેમ કે ધો, તો તમને ખબર છે વાક્યની શરૂઆતમાં આવે ધો, બરાબર છે. ધો આનંદ વોઝ પુઅર. ધો એટલે કે જો કે આનંદ કેવો છે, ગરીબ છે, પણ તો ગરીબ માણસ શું કરી ના શકે? જે વસ્તુ ના કરી શકતો હોય એ આપણે એની પાસે ક્રિયા કરાવવાની. સમજણ પડી? તો જો ગરીબ છે તો પ્રામાણિક ગરીબ લોકો નથી હોતા, આપણે પુસ્તક મુજબ જાણીએ છીએ, લિટરેચરમાં એવું હોય. તો એ ગરીબ માણસો પ્રામાણિક નથી હોતા, તો આપણે એને પ્રામાણિક બતાવવાનો. હી વોઝ ઓનેસ્ટ. ધો આનંદ વોઝ પુઅર, અલ્પવિરામ, હી વોઝ ઓનેસ્ટ. આમાં બટ, યેટ, સ્ટીલ ના આવે કેમ કે આગળ કોન્ટ્રાસ્ટ દર્શાવતો શબ્દ ધો આવી ગયો. અહીંયા તમે એમ પણ લખી શકો હી વોઝ હેપી. જો કે આનંદ કેવો હતો, ગરીબ હતો, પરંતુ તે ખુશ હતો. અથવા હી વોઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક હતો. હવે અહીંયા પ્રામાણિક કેમ લખ્યું? કેમ કે કૌંસમાં ઓનેસ્ટ આપેલું છે એટલા માટે. એના પછી નંબર 3. સેમ ઓલ્ધો, બે વાક્યની વચ્ચે અલ્પવિરામ આવશે, બરાબર. ઓલ્ધો હી ગોટ અપ લેટ. જો કે તે મોડા ઉઠ્યો હતો, પરંતુ શું થયું? તો એને કોઈ જગ્યાએ સમયસર પહોંચાડી દેવાનો. જેમ કે હી રીચડ ધ સ્કૂલ ઇન ટાઈમ. તે સમયસર સ્કૂલમાં પહોંચ્યો હતો. એક બાબત યાદ રાખવાની કે આગળનું વાક્ય ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય પણ ભૂતકાળમાં હોવું જોઈએ. ગોટ, રીચડ, વોઝ, ઇઝ, કેન. સમજી ગયા? નહીંતર ત્યાં ભૂલ થાય એટલે પેપરમાં અડધો માર્ક્સ મળે અથવા માર્ક્સ ના પણ આવી શકે, બરાબર. એટલે ઓલ્ધો હી ગોટ અપ લેટ, જો કે તે મોડા ઉઠ્યો હતો. હી રીચડ ધ સ્કૂલ ઇન ટાઈમ, તે સમયસર સ્કૂલમાં પહોંચ્યો હતો. હી રીચડ ધ ઓફિસ ઇન ટાઈમ, હી રીચડ ધ સ્ટેશન ઇન ટાઈમ. તમે ગમે તે લખી શકો. નંબર 4. ધો, ફરીથી સેમ સેન્ટેન્સ, બીજું, ત્રીજું ને ચોથું ત્રણેયમાં કોઈ ફરક નથી. ધો હી રેન ફાસ્ટ. જો કે તે ઝડપી દોડ્યો હતો. દોડવાથી શું પરિણામ મળે એનાથી ઊંધું પરિણામ બતાવવાનું. કેચ. હવે હી કુડ નોટ કેચ ધ બસ. ઝડપી દોડ્યા તો બસ પકડી શકે, પરંતુ અર્થ મૂકો જે ઝડપી દોડ્યો પણ શું થયું? તે બસ નહોતો પકડી શક્યો. તો અહીંયા શું આવશે? અલ્પવિરામ, હી કુડ નોટ કેચ ધ બસ. તે બસ પકડી શક્યો ન હતો. કેનનું કુડ કેમ લખ્યું છે? કેમ કે અહીંયા આગળ ભૂતકાળ છે, જો રેન, બરાબર. હવે છેલ્લું વાક્ય 5મું. હી વર્કડ હાર્ડ. તેને સખત મહેનત કરી હતી, પરંતુ શું થયું? તો અહીંયા બે વર્બ છે, ફેલ અને પાસ. તો અહીંયા બે જવાબ લખી શકાય. હી ફેલ્ડ ઇન એક્ઝામ. સખત મહેનત કરી હતી પરંતુ પરીક્ષામાં ફેલ થયો હતો. તો આપણે પાસ નથી કરવાનો, તો આ નેગેટિવ બનાવવાનો. હી ડીડ નોટ પાસ ધ એક્ઝામ. તે પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. તેણે પરીક્ષા પાસ નહોતી કરી, બરાબર છે. આ રીતે તમે કોન્ટ્રાસ્ટના બાળકો જવાબ લખી શકો છો. આશા રાખું છું કે ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.